હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે સરગવાની સિંગનું શાક કેવી રીતે બનાવવું। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી સરગવાની સિંગ લીધી છે। આપણે સરગવાનું ખાટું શાક બનાવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા નાના પીસમાં સમારી લીધી છે। તમારી પાસે થોડી જાડી હોય તો તમે વચ્ચેથી ફાડ પણ કરી શકો છો। સૌથી પહેલાં આપણે સિંગને ધોઈ લેવાની છે। હવે મેં અહીંયા એક વાટકી તુવેરના લીલા દાણા લીધેલા છે। તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને મેં અહીંયા આદુ લસણ મરચાં લીધા છે, એને આપણે મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું। 2 મોટી ચમચી તલ, 2 મોટી ચમચી સિંગદાણા લીધા છે, એને આપણે મિક્સરમાં પહેલાં ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો સિંગદાણાનો આવો આપણે એકદમ ઝીણો ભૂકો કરી લેવાનો છે। તમારી પાસે તલ કે સિંગદાણા ના હોય તો તમે કોપરાની છીણ પણ યુઝ કરી શકો છો। આપણે અહીંયા એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે જે આદુ લસણ મરચાં લીધા છે એને આપણે પેસ્ટ બનાવી લઈશું। પાણી નથી નાખવાનું, પાણી વગર જ આપણે પીસવાનું છે એને। તો તમે જોઈ શકો છો પાણી વગર આપણે પીસી લીધું છે। હવે આપણે એને કાઢી લઈશું એક ડીશમાં। આપણે અહીંયા 4 મોટી ચમચી તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું। જીરું આપણું પકડે છે એટલે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું। હવે આપણે સિંગદાણા અને તલનો ભૂક્કો નાખીશું। અને આપણે 2 મિનિટ સાતડીશું। હવે આપણે એમાં ટામેટા નાખીશું। 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ટામેટા ઉપર મીઠું નાખે તો ટામેટા જલ્દી કૂક થઈ જાય। બે થી 3 મિનિટ માટે આપણે એને ઢાંકી લઈશું, ટામેટા કૂક થાય ત્યાં સુધી। હવે આપણે જોઈ લઈશું। એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી તીખું મરચું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, હવે મેં અહીંયા 2 બટાકાને મીડિયમ સાઇઝના સમારી લીધા છે, એને આપણે અહીંયા મિક્સ કરી દઈશું। હવે અહીંયા આપણે મસાલામાં મિક્સ કરી દઈશું। હવે આપણે 1 ગ્લાસ પાણી નાખીશું। પાણી નાખીએ એટલે આપણે ગેસને ફૂલ કરી દેવાનો છે। આપણો મસાલો ને બધું પાણી ને બધું ગરમ થઈ જાય એટલે આપણે ગેસને પાછો ધીરો કરી દેવાનો છે। ગરમ થઈ ગયું છે બરાબર। હવે આપણે ગેસ સ્લો કરી દઈશું અને એને થવા દઈશું અને 5 મિનિટ માટે ઢાંકી લઈએ। તમારે વચ્ચે ફેરવવું હોય તો તમે ફેરવી શકો છો। 5 મિનિટ આપણે એને થવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। રસો થોડો જાડો થયો છે, હજુ થયું નથી એટલે આપણે ઢાંકી દઈશું।
અને તમારે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું છે. હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો રસ્સો આપણો જાડો થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું ખાટું દહીં. જો તમારે સિંગદાણાનો ભૂકો ના નાખવો હોય તો તમે દહીંની અંદર 2 ચમચી બેસન અને પાણી ઉમેરીને બરાબર હલાવીને તમે લઈ શકો છો. અડધી વાટકી મેં અહીંયા ખાટું દહીં લીધું છે. બધું આપણે મિક્સ કરી લઈશું. તમને થોડું પતલું લાગતું હોય તો તમે પાણી પણ ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો સિંગ આપણી ચડી ગઈ છે, એટલે બટાકા પણ થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે શાકમાં આપણે થોડા લીલા ધાણા નાખીશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. તો સરગવાની સિંગનું ખાટું શાક બનીને આપણું તૈયાર છે. જો તમને મારી આ આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.